નંબર 1 પાવર ચેક કરો. નંબર 2 મારું પુણ્ય છે કે નહીં. તમારું પુણ્ય પહોંચતું હોય તો જ બીજાને સલાહ આપજો. તમારું પુણ્ય ના પહોંચતું હોય ને સલાહ નહીં આપતા. તમારા ભાવ ઘણા સારા હશે પણ પુણ્ય નહીં પહોંચતું હોય અને તમે કેવા જશો ને તોય માર ખાઈને આવવાના. અને નંબર 3 તમને એમ લાગતું હોય કે હું જેને કહું છું એ વ્યક્તિમાં લાયકાત છે, યોગ્યતા છે, પાત્રતા છે તો જ કહેજો. સામી વ્યક્તિમાં પાત્રતા ન હોય તો સારી વાત પણ તમે એને નહીં કરતા. એટલે 3 ચીજ ચેક કરો એડવાઇસ આપતા પહેલા. નંબર 1 પાવર છે, નંબર 2 પુણ્ય છે કે નહીં, નંબર 3 પાત્રતા સામી વ્યક્તિમાં છે કે નહીં. આ 3 ચીજ ચેક કર્યા પછી જ એડવાઇસ આપવાનું નક્કી કરો. અને હવે આગળ વાત, એડવાઇસ આપતા પહેલા તમારે એડવાઇસ કઈ રીતના આપવાની છે એની પણ 3 વાત છે. બને ત્યાં સુધી સાચી સલાહ આપજો. એડવાઇસ આપો તો સાચી આપો, ખોટી નહીં આપો. કોઈ નુકસાનીમાં ઉતરી જાય, કોઈ દેવામાં ઉતરી જાય, કોઈ તકલીફમાં આવી જાય, આવી સલાહો ઘણા આપી આવતા હોય. મને એક જણ પૂછવા આવ્યો લગ્ન કરું કે ના કરું. હવે આને શું કહેવાનું, મારે શું સલાહ આપવાની. મેં કીધું અમે નથી કર્યા અને અમે સુખી છીએ, આટલા પરથી સમજી જા. એક છોકરો ને બાપ બે વચ્ચે બહુ તડાફડી થઈ ગઈ. બાપ કે લગ્ન કરવાના, છોકરો કે નહીં મારે લગ્ન કરવા જ નથી. બાપે વકીલ રોક્યો. છોકરાને સમજાવવા માટે બાપે વકીલ રોક્યો કે બેટા આ મારા દીકરાને સમજાવો કે લગ્ન કરવામાં કેટલા ફાયદા. અને વકીલનો દીકરો સામે આવી ગયા. દીકરાએ વકીલને કહી દીધું જુઓ અંકલ, તમે જીતી જાઓ દલીલમાં તો મારે લગ્ન કરવાના અને હું જીતી જાઉં તો તમારે છૂટાછેડા લેવાના. ઓલો કે તારે પરણવો, તારે પરણવું તો પરણ, મારું ઘર ક્યાં ભાંગવું. કોઈ સાચી સલાહ તમને નહીં આપે અમારા સિવાય. બોલો એટલું નક્કી કરવું જ લગ્ન કરતા પહેલા અમને પૂછવા આવવાનું. સલાહ તો અમારે ત્યાં તો સાચી જ મળશે કે ખોટી મળશે? હે મને પૂછવા આવશો તો હું એટલું જ કહીશ કે એક છોકરાએ જયારે લગ્ન કર્યા ને પહેલા વર્ષે એમ લાગ્યું કે આજે આ લગ્ન નક્કી થયા, લગ્ન કર્યા, આમ ઉત્સાહમાં આવી ગયો જાણે આમ દિવાળી ધનતેરસ થાય. 1 વર્ષ થયું ને ત્યાં એમ લાગ્યું કે આ ધનતેરસ નથી, કાળી ચૌદશ છે. અને જ્યાં 2 વર્ષ થયા ત્યાં દિવાળીના ફટાકડા ફૂટવા માંડ્યા ઘરની અંદર. એને થયું આ તો દિવાળી આવી ગઈ. અને પછી એને બ્રહ્મજ્ઞાન થયું કે સાલું આ ખોટા લગ્ન કર્યા આપણે. એટલે 4થા વર્ષે એની જિંદગીનો નવો સૂરજ ઉગ્યો. એટલે એને એમ લાગ્યું કે લાઈફનું બેસતું વર્ષ આજે બેઠું છે. અને 5મા વર્ષે તો એને એમ જ લાગ્યું ભાઈ બીજ હવે આ આપણી બહેન જેવી છે. लक्कड़ का लाडू खाएगा वो भी पछताएगा, नहीं खाएगा वो भी पछताएगा. कूल इन एडवाइस, સલાહ આપો, સૂચના આપે, તમને કોક આપે ત્યારે તમે મગજ ઠંડુ રાખો. તમારા મા બાપ તમને કહી ન શકે એટલી હદે જો તમે નીચે ઉતરી ગયા, તમે બહારથી કદાચ ભૌતિક જગતના સીએ ભલે બન્યા હો, આધ્યાત્મિક જગતમાં સીએ બનવા માટે તમે લાયક નથી. કહી ન શકે તમારા મા બાપ. અને કોઈ કહે તો તમે સહન ન કરી શકો. તમારી મોનોપોલી હોવી જોઈએ. 4 જણા તમને ઓળખનારા કહી શકે કે આ છોકરાને એના મા બાપ જાહેરમાં કદાચ લાફો મારી દે ને તો પણ એ ક્યારેય એના મમ્મી પપ્પાની સામે નથી થતો. એટલો એના મા બાપને સરેન્ડર છે. આ સીએ કહેવાય.